24 જૂન 2022ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાનું નગલા મેવતી વિસ્તાર છે. આ વિસ્તારની ઓમ શ્રી પ્લેટિનમ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને મહેસૂસ થાય છે કે બિલ્ડિંગના ચોથા માળેથી બારીમાંથી ભારી ભરખમ વસ્તુ છે તે ધડામનારીને નીચે પડી છે. સાથે જ કાચ તૂટવાનો જોરદાર અવાજ પણ સંભળાય છે. આ અવાજ માત્ર ગાર્ડ જ નહીં પરંતુ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોને પણ સંભળાયો હતો. લોકો ઘરમાંથી નીચે દોડી આવ્યા હતા. ગાર્ડ અને લોકો જ્યારે નીચે પહોંચે છે તો નીચે કોઈ વસ્તુ નહીં પરંતુ એક યુવતી પડી હતી જેના હાથ દોરીથી બંધાયેલા હતા. ત્યાં અન્ય બે વ્યક્તિઓ પણ ઊભા હતા જે બંને આ યુવતીના હાથમાંથી દોરીને છોડી રહ્યા હતા. નીચે પટકાનાર યુવતી બિલ્ડિંગના ચોથા માળે રહેતી હતી. શરૂઆતમાં લોકોને લાગ્યું કે રીતિકાએ સુસાઇડ કર્યું છે, પરંતુ જ્યારે પોલીસે તપાસ કરે છે તો ખબર પડે છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. સાથે જ એ પણ ખબર પડે છે કે રીતિકાને ચોથા માળેથી જેને ફેંકી છે તે માત્ર એક મોહરો છે, પણ આ ઘટનાનો અસલી માસ્ટરમાઇન્ડ તો ફોન પર જ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો. પરંતુ આ ઘટનાની ભયંકર સત્ય બહાર આવ્યું તો આખું રાજ્ય છે તે હચમચ્યું હતું. રીતિકા સિંહ ગાઝિયાબાદની રહેવાસી હતી. તેના પિતાનું નામ સુરેન્દ્ર શુરી હતું જ્યારે તેની માતાનું નામ મંજુ સિંહ છે. રીતિકાનો એક નાનો ભાઈ પણ છે. રીતિકાના પિતા ગાઝિયાબાદમાં બૂટની ફેક્ટરીમાં કામ કરે છે. તેની દીકરી રીતિકાની ઉંમર 21 વર્ષની હતી. તે દેખાવમાં બેહદ ખૂબસૂરત હતી. તે જ્યાં જતી ત્યાં તેના વખાણ કરતા. રીતિકાએ ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલમાં 12મું પાસ કર્યા બાદ BSc માં એડમિશન લીધું હતું. રીતિકા નાનપણથી જ તેના નાના નાનીના ઘરે જતી હતી. જ્યારે વેકેશન પડતું ત્યારે રીતિકા તેની મમ્મી સાથે અને નાના ભાઈ સાથે તેના નાનીના ઘરે રોકાવા જતી હતી. તેની નાનીની આસપાસના લોકો રીતિકાને સારી રીતે ઓળખતા હતા. તેની નાનીના પાડોશમાં જ એક આકાશ ગૌતમ નામનો છોકરો છે જે રહેતો હતો. રીતિકા બેહદ ખૂબસૂરત હતી તો તેની નાનીના પાડોશમાં રહેતો આકાશ રીતિકાને પસંદ કરતો હતો. રીતિકા અને આકાશ છે તે મોટા થયા. જેમ જેમ તે મોટા થયા તેમ આકાશનો પ્રેમ છે તે રીતિકા તરફ વધવા લાગ્યો હતો. પરંતુ રીતિકા માત્ર આકાશને સારો દોસ્ત માનતી હતી. વર્ષ 2014 આવે છે. રીતિકા ફિરોઝાબાદમાં પોતાના નાનીના ઘરે આવી ત્યારે આકાશે તેને પ્રપોઝ કર્યો. રીતિકાએ આકાશના પ્રપોઝને ઠુકરાવી દીધો. જોકે આકાશ રીતિકાના પ્રેમમાં પાગલ થઈ ચૂક્યો હતો અને તે રીતિકાનો પીછો કરવા લાગ્યો હતો. રીતિકા જ્યાં જ્યાં જતી ત્યાં આકાશ તેની પાછળ પહોંચી જતો. આ સમયે આકાશે રીતિકાને અનેક વખત પ્રપોઝ કર્યા, પરંતુ રીતિકાએ દરેક વખત આકાશના પ્રપોઝલને ઠુકરાવ્યા. એક દિવસ રીતિકા ઘરે એકલી હતી. આ સમયે આકાશ તેના ઘરમાં ઘૂસી જાય છે. આકાશ રીતિકાનું અપહરણ કરીને દૂર લઈ જાય છે. જ્યાં તેણે રીતિકાની સાથે જે કર્યું તે ક્યારેય તેણે વિચાર્યું નહોતું. બીજી તરફ રીતિકાના પરિવારજનો પોલીસમાં ફરિયાદ કરે છે કે તેની દીકરીનું આકાશ ગૌતમે અપહરણ કર્યું છે. પોલીસ પણ બંનેને શોધવા વળગી જાય છે. એ બંનેનો કોઈ જ પતો નથી લાગતો. અપહરણના 7મા દિવસ બાદ રીતિકા પોતાના ઘરે અચાનક પહોંચે છે અને જે તે કહે છે તેને સાંભળીને તેના પરિવારના હોશ ઉડી જાય છે. રીતિકા કહે છે કે તેને આકાશ ગૌતમ સાથે પ્રેમ થઈ ચૂક્યો છે અને હવે તેની સાથે જ તે લગ્ન કરશે. પરંતુ તેને એ ખબર નહોતી કે આકાશ સાથે પ્રેમ તેની લાઈફની ઉથલપાથલ કરી નાખશે. અપહરણ કર્યા બાદ આકાશ તેને એક સુનસાન જગ્યા પર લઈ ગયો હતો જ્યાં રીતિકાને સમજાવે છે કે તેને દિલોજાનથી તે પ્રેમ કરે છે અને તે દરેક પરિસ્થિતિમાં તેને ખુશ રાખશે. પરંતુ રીતિકા તેને વારંવાર ઇનકાર કરતી હતી. રીતિકા આકાશને કહે છે કે મારા ઘરના ક્યારેય તને નહીં અપનાવે, કારણ કે ન તો તું જોબ કરે છે, ન તો ઢંગનું કામ કરે છે કે ન તો તું વધુ ભણેલો છે. ત્યારે આકાશ છે જે રીતિકાને કહે છે કે તેને થોડા દિવસ પહેલા જ રેલવેની પરીક્ષા છે જે આપી છે અને તે પાસ પણ થઈ ચૂક્યો છે અને હવે રેલવેમાં તેને સારી જોબ પણ મળવાની છે. 7 દિવસથી રીતિકા આકાશની સાથે હતી. તેનું અપહરણ કરીને લાવ્યો હતો, પરંતુ આટલા દિવસમાં રીતિકા સાથે તેણે કોઈ પણ ગલત હરકત નહોતી કરી, જેના કારણે રીતિકાને આકાશ પર વિશ્વાસ બેઠો અને આકાશ રીતિકાને સાચો પ્રેમ કરે છે એવું એને લાગ્યું, જેના કારણે રીતિકા તેના પર વિશ્વાસ કરવા લાગી અને ગાઝિયાબાદ ઘરે પરત ફરે છે ત્યારે આકાશને પોલીસ છે તે દબોચી લે છે. પરંતુ રીતિકા છે તે પોલીસને કહે છે કે તે તેની મરજીથી ગઈ હતી, તેનું અપહરણ નહોતું કર્યું, જેના કારણે પોલીસને આકાશને છોડવો પડ્યો. ત્યારબાદ રીતિકાએ તેના પરિવારને કહ્યું કે આકાશ સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેના માતા પિતા તૈયાર ન થયા. રીતિકાને સમજાવી પરંતુ રીતિકા માની નહીં. આખરે રીતિકાના માતા પિતાને મજબૂરી વશ
રીતિકાના લગ્ન છે જે 2014માં આકાશ ગૌતમ સાથે કરવા પડ્યા. લગ્ન પછી આ બંને ગાઝિયાબાદમાં રહેવાનું શરૂ કરે છે. રીતિકા બીએસસીમાં કમ્પ્લીટ કર્યું હતું અને પ્રાઇવેટ સ્કૂલમાં તે ટીચરની જોબ કરવા લાગી હતી, જ્યારે આકાશ છે જે રેલવેમાં ક્લાર્કની જોબ કરતો હતો. એક દિવસ આકાશ છે તે ઓફિસથી ઘરે આવતો અને લેપટોપમાં સતત કામ કરતો હતો, જે રીતિકાને થોડું અજીબ લાગ્યું, અસમંજસ લાગી. સત્ય જાણવા રીતિકાએ આકાશનો પીછો કર્યો. ખબર પડી તો કે આકાશ છે જે જોબ જ નથી કરતું, પરંતુ આખો દિવસ તે ચાની ટપરી ઉપર બેઠો રહે છે. આકાશને ધીમે ધીમે જે પૈસા હતા તે ખાલી થઈ ચૂક્યા હતા અને હવે આકાશ છે જે રીતિકા પાસે પૈસા માંગવાની શરૂઆત કરે છે. સાથે જ રીતિકાને માર પણ મારે છે. રીતિકા સમજી ચૂકી હતી કે આકાશ સાથે લગ્ન કર્યા તેની લાઈફની સૌથી મોટી ભૂલ હતી. એક દિવસ તો આકાશ છે જે રીતિકાના સ્કૂલે પહોંચે છે, તેને મારે છે, તેના વાળ પકડી ઘસડીને ઘરે લાવે છે. ત્યારબાદ રીતિકા છે તે છૂટાછેડાની માંગ કરે છે અને અહીંયાથી આકાશ છે તેની હત્યાનું કાવતરું ઘડવાનું વિચારે છે. તે આકાશ તેના બીજા ભાઈ અને બનાવીને સાથે રાખીને એક પ્લાન બનાવે છે રીતિકાને સળગાવવા માટેનો, પરંતુ રીતિકા છે તે બચી જાય છે કારણ કે તેની માં એન્ડ સમયે પહોંચી જાય છે. રીતિકાનો આ ઘટનામાં એક પગ પણ દાઝી જાય છે. ત્યારબાદ રીતિકા છે તે આકાશથી અલગ થાય છે અને એનાથી દૂર સંતાઈને રહેવા જતી રહે છે. રીતિકાને જે ખાનગી સ્કૂલમાં જ્યાં ટીચર હતી ત્યાંનો જે સ્કૂલ માલિક છે વિપુલ અગ્રવાલ, તેની સાથે તેની એક દિવસ મુલાકાત થાય છે. તો વિપુલ કહે છે કે તેના છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તે પણ એકલો ઘરે રહે છે. તમને ચિંતા ના હોય તો આપ મારા ઘરે આવી જાઓ. આ બંને છે તે ત્યાંથી રિલેશનમાં આવે છે. રીતિકા વિપુલના ઘરે રહેવાનું પસંદ કરે છે. 2016ના વર્ષમાં ફિરોઝાબાદમાં રીતિકા છે જે વિપુલ અગ્રવાલના ઘરે રહેવા જતી રહે છે. રીતિકાને હંમેશા ડર લાગતો હતો કે આકાશ તેને શોધી લે છે. આખરે વિપુલ અને રીતિકાએ ફિરોઝાબાદ છોડી દીધું અને આગ્રામાં જતા રહ્યા, જ્યાં ઓમ શ્રી પ્લેટિનમ સોસાયટીમાં ચોથા માળે એક ફ્લેટ છે જે ભાડે રાખે છે. ત્યાં પણ સિક્યુરિટીને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી રીતિકા ફોન કરીને ન જણાવે ત્યાં સુધી કોઈને પણ અંદર એન્ટ્રી ન આપવી, આવું કહેવામાં આવ્યું હતું. અને રીતિકા છે તેણે ટીચરની જોબ પણ છોડી દીધી હતી. ત્યારબાદ આ બંને લીવ ઇનમાં રહેવાનું શરૂ કરે છે. આકાશ રીતિકાને સંપૂર્ણપણે લગભગ ભૂલી ચૂક્યો હોય છે, પરંતુ અચાનક રીતિકા ઇન્સ્ટાગ્રામ પર પોપ્યુલર થાય છે. તે ઘણી બધી ફેશન ઇવેન્ટના એડ કરે છે, સ્કિન કેરની બ્રાન્ડના એડ કરે છે અને તેને ખાસા એવા રૂપિયા પણ મળતા હતા. આ રીલ્સ છે તે ખૂબ વાયરલ થાય છે અને વાયરલ થયા બાદ આ રીલ્સ એક પહોંચે છે આકાશ સુધી. આકાશ આ રીલ્સને જુએ છે અને રીતિકાને આ ફેમસ થતી હતી રીતિકા તેને જોતા જ તેને જલન પેદા થાય છે અને અહીંયાથી તે ફરી એક વખત તેની હત્યાનો પ્લાન બનાવવાનું શરૂ કરે છે. માર્ચ 2022 રીતિકા તેનો પૂર્વ પતિ આકાશ સહિત 5 લોકો સામે જાનના જોખમની ફરિયાદ નોંધાવે છે. જોકે પોલીસ પાસે એવિડન્સ ન હોવાના કારણે આકાશનું કશું કરવામાં નથી આવતું. બીજી તરફ આકાશ છે તે સતત રીતિકાને શોધતો હોય છે અને એક દિવસ તેને ખ્યાલ આવે છે કે રીતિકા છે તે આગ્રાની ઓમ શ્રી પ્લેટિનમ સોસાયટીના ફ્લેટ નંબર 404માં તે રહે છે. જોકે ત્યાં સિક્યુરિટી ખૂબ જ ટાઈટ છે, જેના કારણે આકાશ છે જે 20 જૂને તેના દોસ્તો અનિધર આ સોસાયટીમાં અનિધર નામના તેના દોસ્ત સાથે પહોંચે છે. સિક્યુરિટીને કહે છે કે તેને ફ્લેટ છે જે ખરીદવો છે, જેના બહાનો કરીને આ સોસાયટીની અંદર ઘૂસે છે અને ત્યાં રેકી કરે છે. ત્યારબાદ 24 જૂને તે ફરી અહીંયા પર પહોંચે છે, પરંતુ આ વખતે તે 2 પુરુષ અને 2 મહિલા સાથે ત્યાં પહોંચે છે. આ 2 મહિલામાં એક કાજલ અને બીજીનું નામ કુસુમ હોય. તે આ બંને તેની દૂરની બહેનો હોય છે. જ્યારે બંને પુરુષો છે તેના દોસ્ત હોય છે. એકનું નામ છે ચેતન અને બીજાનું નામ હોય છે અનવર. એ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આકાશ પાસે એક બેગ પણ હતું, જે બેગની અંદર દોરી હતી. આકાશ છે તે સિક્યુરિટી ગાર્ડ તેને રોકે છે, તો કહે છે કે 601 નંબરના ફ્લેટમાં જવું છે. 5 લોકો એટલે આવ્યા કે એક ફેમિલી જેવું ગાર્ડને લાગે અને બેનું પણ એવું. ગાર્ડે તેને જવા દીધા. આકાશ સાથે આવેલી બંને મહિલાઓને આકાશ છે તે આગળ કરે છે. રીતિકાનો 404 નંબરનો જો ફ્લેટ હોય છે ત્યાં બેલ વગાડવામાં આવે છે. આ મહિલાઓને જોઈને રીતિકા દરવાજો ખોલે છે એટલે 5 લોકો છે તે ઘરની અંદર ઘૂસી જાય છે. ઘૂસતાની સાથે જ રીતિકા અને વિપુલ બંને અંદર હોય છે. બંનેને મારવાની શરૂઆત કરે છે. બંનેના હાથો બાંધી દે છે અને વિપુલને બાથરૂમની અંદર લોક કરી દેવામાં આવે છે. જ્યારે રીતિકાના જે આકાશ છે તે સમજાવતો હોય છે કે તે તેને લેવા આવ્યો છે ને લઈને જશે, તેનું મોઢું છે તે પણ બાંધી દેવામાં આવે છે. આકાશ છે તેના દોસ્તો અને તેની બહેનોને એવું કહીને આવ્યો હતો કે રીતિકાને લેવા જવું છે, પરંતુ એ ખબર નથી કે રીતિકાની હત્યા કરવાની છે. આકાશ છે તે રીતિકાને ઉચકે છે અને ઉચક્યા બાદ તેને ચોથા માળેથી જોરથી નીચે ફેંકવામાં આવે છે. રીતિકા નીચે પટકાતા જ તે મોતને ભેટે છે. આ ઘટનાની અંદર 25 મિનિટમાં 8 વખત
આકાશ છે તે કોઈ માસ્ટરમાઇન્ડ સાથે વાત કરતો હતો, તેને પલ પલની જાણકારી આપતો હતો. રીતિકાના મોત બાદ ફરી એક વખત આકાશ છે તે ફોન લગાવે છે અને કહે છે કે રીતિકાનો ખેલ છે તે ખતમ કરી નાખવામાં આવ્યો છે. રીતિકા નીચે પટકાયા બાદ આકાશ છે તે અને તેનો દોસ્ત છે તે નીચે દોડી આવે છે, રીતિકાના બાંધેલા હાથ ખોલવાના પ્રયાસ કરે છે. બીજી તરફ વિપુલ છે તે બાથરૂમની બારી છે તેને તોડે છે અને રાડારાડી કરે છે. પાડોશીઓ ભેગા થઈ જાય છે. પાંચેય આરોપીઓ છે તે લોકોને ભેગા થતા જોઈને ભાગે છે. બીજી તરફ ગાર્ડ છે તે સોસાયટીનો ગેટ છે જે બંધ કરી દે છે, જેના કારણે બધા જ ફસાઈ જાય છે. લોકોએ 3ને પકડી લીધા હતા. આકાશ અને 2 યુવતીઓને દબોચી લીધી હતી. જોકે ચેતન અને અનવર છે તે ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. આ ત્રણેયની ધરપકડ કરે છે. સૌથી મોટો સવાલ તો એ હતો કે એ માસ્ટરમાઇન્ડ કોણ હતો જે ફોનમાં બધો પ્લાન ઘડતો હતો, જેની પોલીસને પણ જાણ ન હતી. પોલીસને માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા આકાશની બાઇકના નંબર છે જેના પરથી કોણ માલિક છે તે શોધવાના પ્રયાસ કર્યા તો જાણવા મળ્યું કે આશા નામની મહિલા હતી જે અનિધરની માતા છે, જેની આ બાઇક છે. એ અનિધલ જે થોડા દિવસ પહેલા આકાશની સાથે રીકિતાના ફ્લેટની રેકી કરવા માટે પહોંચ્યો હતો. પોલીસને હજુ પણ કશું સમજાતું નહોતું, જેથી પોલીસે આકાશની કોલ ડિટેલ ચેક કરી તો એ જાણીને પોલીસ હેરાન થઈ ગઈ કે આખરે આ નંબર કોનો છે. એ રાત્રે જે માસ્ટરમાઇન્ડ આકાશ સાથે ફોનમાં કોર્ડિનેટ કરી રહ્યો હતો તે આશાની દીકરી, મતલબ કે જેનું નામ છે ડોક્ટર, જે અનિધરની બહેન થાય છે, અને વિપુલ અગ્રવાલ જે રીકિતા સાથે ફ્લેટમાં રહેતો હતો તેની પૂર્વ પત્ની. વિપુલ અને રીકિતાના અફેરની જ્યારે તેને ભનક લાગી હતી ત્યારથી જ ડોક્ટર રીતિકાની હત્યાનું કાવતરું ઘડતી હતી. તેને રીકિતાના પૂર્વ પતિ મતલબ કે આકાશ વિશે જાણકારી મળી. દીપાલી જાણતી હતી કે હવે આ કામ છે જે આકાશ જ કરશે. દીપાલીએ રીતિકાની હત્યા માટે આકાશને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા. દીપાલીના મામાનો દીકરો છે તેને હવે આ કેસ ખેંચવા માટે રીતિકાના માતા પિતા પર દબાણ પણ લાવ્યું હતું. જોકે મીડિયાનો પ્રેશર આવતા તમામની પોલીસે ધરપકડ કરી હતી. તો કંઈક આ રીતે આકાશ અને રીતિકાના સંબંધોમાં તિરાડ પડે છે. બીજી તરફ વિપુલ અને ડોક્ટર રૂપાલીના સંબંધોમાં તિરાડ પડે છે અને એકબીજાની તિરાડો છે એકબીજા અલગ થાય છે. અને ત્યારબાદ આ હત્યાનું કાવતરું છે જે ઘડવામાં આવ્યું હતું. આકાશ રીતિકા સાથે બદલો લેવા માંગતો હતો, તો બીજી તરફ ડોક્ટર તે પોતાનો પતિ જે વિપુલ છે તેની સાથે જે રીતિકા રહેતી હતી તેને પતાવવા માંગતી હતી. તો દોસ્તો કંઈક ઘટના છે તે આવી બની હતી. તમામની પોલીસે ધરપકડ કરી છે અને હવે આ કેસ છે સમગ્ર તે કોર્ટમાં ચાલી રહ્યો છે. અમારો હેતુ કોઈને બદનામ કરવું, નુકસાન પહોંચાડવું કે કોઈની લાગણી દુભાવવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે દીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.